આવેલ ગામડી ગામની સરકારી વસાહત કમ્પાઉન્ડમાં આવેલા લીમડાના ઝાડમાંથી દૂધ જેવું સફેદ પ્રવાહી નીકળતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। સાથે જ કેટલાક લોકોએ તેને ચમત્કાર ગણાવી ઝાડ પાસે અગરબત્તી સળગાવી પૂજા અર્ચના પણ કરી હતી। જો કે આ શ્રદ્ધા કે અંધશ્રદ્ધાના વિષયને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ હતી। ઉલ્લેખનીય છે કે આ દૂધ જેવું સફેદ પ્રવાહી લીમડાના વૃક્ષમાંથી નીકળવાની ઘટના પાછળ ચમત્કાર છે કે પછી કોઈ વૈજ્ઞાનિક કારણ તે હજી સુધી જાણી શકાયું નથી। લીમડાના ઝાડમાંથી વહેલી સવારે અવાજ સાથે સફેદ રંગનું દૂધ જેવું પ્રવાહી નીકળવાનું શરૂ થયું હતું। નજીકમાં રહેલી મહિલાએ આ અવાજ સાંભળતા લીમડા પાસે જઈને જોતા લીમડામાંથી સફેદ રંગનું દૂધ જેવું પ્રવાહી નીકળી રહ્યું હતું। તે જોઈને આસપાસના લોકોને બોલાવતા લોકો દોડી આવ્યા હતા। કેટલાક લોકોએ આ ઘટનાને ચમત્કાર સાથે જોડી છે અને લીમડાની પાસે અગરબત્તીઓ સળગાવી પૂજા અર્ચના કરીને લીમડાને પગે લાગ્યા હતા। ધીમે ધીમે આ વાત ગામડી તેમજ પરીખ ભુવન વિસ્તારમાં ફેલાતા ત્યાંથી પણ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। જોકે ધીમે ધીમે લીમડાના વૃક્ષમાંથી આવતો અવાજ બંધ થઈ ગયો હતો અને ત્યારબાદ ધીમે ધીમે દૂધ જેવું પ્રવાહી નીકળવાનું શરૂ થયું હતું, જેના કારણે થડ પાસે પાણીનું ખાબોચિયું ભરાયું હતું। જોકે આ ચમત્કાર છે કે પછી કોઈ વૈજ્ઞાનિક કારણોને લઈને લીમડાના વૃક્ષમાંથી પાણી નીકળી રહ્યું છે તેને લઈને અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું। જોકે દિવસ દરમિયાન આ ઘટના જોવા માટે સતત લોકોનો તાંતો ચાલુ રહ્યો હતો। માને નહીં આમ જો આવતી કાલે અમે બધા છોકરા બેસીએ છીએ દરરોજ, તો ખતરનાક અવાજ આવ્યો, કડક લગન અવાજ બોલ્યો, તો અમે બધા જોવા આવ્યા તો અહીંયા આગળ પાણી નીકળતું લીમડામાંથી, તો અંદર દૂધિયું બધા કલરના જાત જાતનું ફીણ વળીને પાણી નીકળે, શેનો અવાજ નહીં, તો ઘણી પબ્લિક એ ગામડેની ખાસી બધી પબ્લિક જનતાઓ લોકો આવ્યા ને એને જોવા મળ્યું, અગરબત્તીની પૂજા બધું કરવા મળ્યું કે આ ખબર ને કમનું થયું એ તો અમને ખબર નહીં ને કેવી રીતે થાય કે દરરોજ નીકળે, હજુ અત્યારે સવાર સુધી અત્યારે નીકળે છે। ઘટના એવી બની છે કે લીમડામાંથી પાણી નીકળે છે, લીમડામાંથી પાણી પિચકારી જેવું નીકળે છે અને સુરતભાઈ મને મારા મમ્મી જે છે સુરતભાઈ પડોશી છે એમને મને જાણ કરી, મારા મિસિસને જાણ કરી, મારા મિસિસે મને કીધું, હું જોવા આવ્યો ત્યાંથી પિચકારીની જાણ લાગી કે જોવા આવ્યો તો ત્યાં ખરેખર મને ખરેખર એવું લાગ્યું કે ખરેખર પિચકારી નીકળે જ છે। ત્યાંથી પડોશી માણસો, બહારના 12 વીઘાના માણસો, દરેક માણસો સવારથી સાંજ સુધી એટલી બધી ભીડ આખો દિવસ આયા કરતી હતી। એટલે મારે જોવું હતું કે સત્ય ઘટના છે કે ક્યાંક શું છે, એટલે મારે જાણવું હતું, એમ બીજું કંઈ નહોતું જાણવું। આના માટે મારે સંશોધન એટલું કરવું છે કે આના માટે શું થઈ રહ્યું છે, શાના માટે થઈ રહ્યું છે એ મારે જોવું છે। અને આટલી તો અહીંયા તો વર્ષોથી 20 વર્ષથી રહું છું અહીંયા આગળ, 1-7-8 રહું છું અહીંયા આગળ, અને અહીંયા આગળ મારા બધા બ્લોકવાળા બધા ઓળખીતા હોય, દરેક માણસ કોઈ પણ ઘટના બનતી હોય તો મને કહેતો હોય એમ।